છેલ્લા 3 માસથી પલસાણા વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર દેવી પૂજક ગેંગના 4,34,300ના ચોરીના મુદ્દામાલના વોન્ટેડ આરોપીને સચિન પોલીસે પકડી પાડ્યો છે. પલસાણા વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનારી કુખ્યાત દેવી પૂજક ગેંગના વોન્ટેડ આરોપીને સચિન પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ₹4,34,300નો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની ઓળખ પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ ઉર્ફે રતુભાઈ દેવી પૂજક તરીકે થઈ છે. તે લાંબા સમયથી પલસાણા તેમજ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીની વાર્તાઓને અંજામ આપીને ફરાર થતો હતો. સંયુક્ત રીતે બાતમીની હકીકતો અને કડી જોડતા આરોપી સુધી પહોંચી ગયા હતા અને આરોપીને સચિન દૂરદર્શન ટાવર નજીક જાહેરમાંથી શંકાસ્પદ હાલતમાં શોધી કાઢી પકડી લેવામાં આવ્યો. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરતા તેણે પલસાણા ઉપરાંત સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ અને અન્ય નાની મોટી ચોરી કરવાની કબૂલાત કરી છે.